નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ઉપરવાસમાં આવેલા પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત અને મબલખ આવક થઈ રહી છે, જેને પગલે ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. પડોશી રાજ્યોના મેઘરાજાની જામતી બેટિંગની સીધી સકારાત્મક અસર ગુજરાતના સરદાર સરોવર ડેમ પર જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ડેમમાં પાણીનો મોટો પ્રવાહ ઠલવાઈ રહ્યો છે. ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જેના કારણે ડેમની વર્તમાન સપાટી 126.75 મીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની લાઈવ આવકની વાત કરીએ તો અત્યારે નર્મદા ડેમમાં 33,581 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેની સામે નદીમાં 631 ક્યુસેક અને મુખ્ય કેનાલમાં 8,339 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ડેમમાંથી અત્યારે કુલ જાવક 8,970 ક્યુસેક નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આ પ્રારંભિક તબક્કામાં જ નર્મદા ડેમ 65% પણ વધુ ભરાઈ જતા ગુજરાત પરથી આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ ટળ્યું છે. નર્મદાના નીર આ પ્રકારે વધતા જ રાજ્યના ખેડૂતોમાં પણ આગામી પાક માટે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. જો ઉપરવાસમાં આ જ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ડેમની સપાટીમાં હજુ પણ મોટો વધારો જોવા મળી શકે છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.